તો વાત બનાસકાંઠાની કરીએ, જ્યાં વડગામમાં અકસ્માતની ઘટના બની છે। સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં અભુભાઈ ઠાકોર નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। મૃતકના દીકરીઓના 22 દિવસ બાદ લગ્ન યોજાવાના હતા। કરિયાણું લઈ ઘરે પરત ફરતા સમયે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। પિતાના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા રતન સાગી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, અકસ્માતને લઈ શું વિગતો? ચોક્કસ જે વડગામની વાત કરીએ તો વડગામના જ્યારે બાઇકને અંગે સ્કૂલ બસ સામે અકસ્માત થયો છે। અકસ્માતની અંદર યુવકનું મોત થયું છે ને અત્યારે તો 22 દિવસ પછી એમના બે દીકરીઓના લગ્ન બી હતા। તેને લઈને જે વડગામની અંદર જે એમને જે કરિયાણું લઈને જતા વખતે અકસ્માત થયો છે। હાલ તો એમને ગામની અંદર પરિવારની અંદર શોકની લાગણી છે। અત્યારે બે દીકરીનો લગ્ન હતા, એ બી લગ્ન હવે બંધ રહેશે ને તેના ગામની અંદર આખા પરિવારની અંદર અત્યારે જે આ અકસ્માત થવાથી જે મોતની અંદર પરિવારો મોટો શોકની લાગણી થઈ છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આ રફતારના કહેરમાં બનાસકાંઠાના વડગામના એક વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ।